મિત્રો વાવેતર કર્યું છે માંડવીનું. કેની વાવી આ માંડવી? મારી છે. તી વાવી એમ? કઈ માંડવી છે ભાઈ? બિયાણ કયું છે? જીવીસ. હા, પછી હું આમાં કઈ દવા બવા છાંટી હતી? કઈ નહીં, સુપર ઉપર ખાતર કઈ નહીં. દવા કે સુપર કે ખાતર કઈ નહીં? કઈ નહીં. એવું હોય? હા એમને સાચું કે છો ને? હા. સુપર કે દવા છાંટી જ નથી? ના. હા, ઓર્ગોનિક. ઓકે. જુઓ મિત્રો, આ માંડવી અમારા યુગભાઈ વાવી હતી તે પછી નેદી હતી તો ખરી કે ભાઈ? હા. નેદવી પડી હતી, દવા નથી છાંટવી પડી? ના. કોઈ જાતની નહીં? સુપરે નહીં કાંઈ? વગર સુપર વગર દવાની આ માંડવી એટલો વિકાસ કર્યો છે કે ખરેખર આપણે ખેતરમાં કેવડી માવજત કરી, સુપર ખાતરની, પાયાનું ખાતર, પછી દવાનું, તો એ આવી માંડવી નથી થતી. હજી આમાં અત્યારે બધા મહીનું આ તે કહે છે, આમાં ક્યાંય મહી કે એવું ખાસ કંઈ નથી દેખાતું. જો આમાં જો પછી આનો ફ્લાવરિંગ ફૂયા જો અમારા યુગભાઈની માંડવી વાવલ છે. જો પછી અહીંયા વંડી કરી નાખી યુગભાઈ. જો આ ફૂયા હવે છોટી ગઈ માંડવી, નીચેથી બધા બરાબર દેખાતા નથી ફૂયાની. તો આમ લોયરું થઈ ગયું છે. જો હવે દેખાણા. પછી બાજુમાં વંડી કરી નાખી. કા ભાઈ અહીંયા ખાલું કેમ પડી ગયું વચમાં? ઉપાડી હતી. હે? ઉપાડી કેમ? ખાલી એમ જોવા માટે ડેડવા થઈ ગયા એમ? હા. અરે એમ હાલે ભાઈ? દોડડા નીકળાતા એમ અહીં એક છોડવામાં જોઈએ ને ટેસ્ટિંગ કરવા હાટું દોડવા થયાક નથી જોવા માટે એક છોડો કાઢી લીધો અને આ ફરતી જો વંડી બનાવી છે. આયા ખાલું રાખ્યું. હા, ત્યાંથી નીદવા ખોદવા જવાનું. ના, ઉપાડવા જવાનું એટલે અહીંયાથી ઢક. ઢક રાખ્યો. આ તમારી વાડી? કા પેલા તો અહીંયા ઢક હતો. કેમ તમને આ ગમી માંડવી? હા. એમ આવું કરવાની મજા આવે? હા. એમ? વાહ ભાઈ વાહ, ભારી માંડવી કરી લ્યો. તો મિત્રો, તો તું કંઈ ખેડૂતને કહેવા માગશો? હા. હું જેથી કરીને દવા છાંટવી નહીં, એથી માંડવી અસર રહે. હા, માંડવી તો ઠીક, પણ કેમિકલ વગરની માંડવી થાય, ઓર્ગોનિક માંડવી થઈ જાય. એવો કંઈક દેશી જુગાડ કરી તો રીએ. દેશી જુગાડ કરી તો? હા, આથી દેશી જુગાડ કર્યો. કા બરાબર. સુપર ખાતર વગરની માંડવી કા થાય ખરી ફાઇનલ ને? હેને વાવી હતી. છાનો મનો નથી ને કઈ દવા છાંટી જાતો? ના. તો વાંધો નહીં. હેને પેલા પલારી ની પછી વાવી. પેલા પડો પલાયરો તો એમ? પછી વાવી. પછી એક નેદી કેટલા વખત? 2 વખત. 2 વખત નેદી ગયો એમ? વાહ ભાઈ વાહ. જો મિત્રો, આ યુગભાઈ ઓર્ગોનિક માંડવી કરી. હકીકત છે આ વસ્તુ, કોઈ પણ આમાં કેમિકલવાળી વસ્તુ પડી જ નથી. તો એ માંડવી સારી જ થઈ ગઈ છે. તો મિત્રો, કદાચ આ તો પારાની બાજુમાં રહી છે, પરંતુ કદાચ ને આપણે ખેતી જમીનમાં પણ આથી થોડુંક ઓછું થાય, પણ કેમિકલ વગરનું થઈ શકે એ ફાઇનલ. આ જીવતો જાગતો દાખલો છે મિત્રો. અહીંયા કેમિકલ વગરનું થયું. બધા ખેડૂતોને દવા વગર, સુપર વગર, ખાતર નાખી ખેતી કરવાની એ ઉપયોગ કરી. આ વિડીયો સારો લાગ્યો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા બધા પાસે ખેડૂત રહેતા હોય ને બતાવજો. ઓર્ગોનિક ખેતી કરવાની નમ્ર વિનંતી. હવે કાંઈ કહેવાનું છે ભાઈ તમારે? હે એમ આ તને ગમ્યું? હા. એમ માંડવી પાકવા દે કે કાચી ઉપાડી લે આવી રીતે? પાકવા દે. મારા નાના ભાઈ હે ને આ માંડવી વાવી અને મને બહુ ખૂબ સરસ લાગી. મને એમ થાય કે મારા ભાઈને એક ગિફ્ટ આપ. એમ? હું ગિફ્ટમાં આપીશ?
એ તો વિચારવું પડે. વિચારવું પડે એમ. તારો એવો વિચાર થાય કે હું આવું કંઈક કરું હા એમ. બરાબર, તો શિયાળામાં કંઈક કરજે. હા ઓકે. હું પપ્પા હેડી આવું. હેડી હેને બીજું ખેતર બનાવવા. બરાબર છે, વેરી ગુડ. ત્યાં કંઈક વાવીશ એમ ભલે, બીજું હું. કોદાળીથી. તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવું છે આ છોકરાને નાનપણથી બહુ ઈચ્છા અલગથી કરવાની, અને ખરેખર કાંઈ દવાનો આમાં ઉપયોગ નથી કર્યો, અને ખૂબ સરસ ગ્રોથ થયો છે. એટલે ઓર્ગોનિક થઈ શકે